ઓય કઈ ગયો ખાધું ખાધું નહીં ખાધું કેમ નહીં ખાધું ગરમ હશે હે શું એટલો જ નતા આવતો હું કહીશ ગરમ ગરમ હતું એટલે થોડું ઠંડુ થાય પછી ભર તુજે ભર ઊંચી તો ગઈ છે બાજરી ઊંચી ગઈ છે કોણ હા મિત્રો હાલ 8 ને 10 મિનિટ થઈ છે પણ આપણે પહેલાં તો બધી ટેકનિક કહેવાય છે ધર્મમાં વરસાદ ચાલુ છે બતાવું આગળ બાઇક બાઇક લઈને પહેલાં બધી ટેકનિક છે ફરી પણ જવા ઘેરથી નીકળ્યો થોડો આગળ આવ્યો મતલબ રોડ પર આવ્યો ને ચાલુ થયો છોટા ઉદયપુરમાં તો ધમધમાઈને પડતો હોય એવું લાગે છે જોઈએ વધારે પડતો હશે તો ઉદયપુરમાં ઉભા રહી જઈશું અને નહીં પડતો હોય તો ગાળે ગામ પહોંચી જઈશું ફરી પર તો ચાલો ફરી ફરી પર જઈશું તો મિત્રો 8:30 વાગ્યા છે અને આપણે ગામના 8 ને 15 મિનિટે પડી પર આવી ગયેલા ફટાફટ નાખો થઈ ગઈ ઉદયપુરની કૃપાથી કારણ કે ફટાક આવતા ગયેલા પણ અહીં જોયું તો પછી વરસાદ નહીં અને હાલ અહીં બેઠા જઈએ હવે આપણું કામ કરીએ બરાબર વિડીયોમાં બનાવે એટલે તમને બહાર બતાવી દઉં ને બહારનો નજારો કે જો વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદનો ઠેકાણો નહીં એકાદ મને વાદળ તો ફૂલ ચડાયેલું છે કમળા પડે આ બાઇક આપણું અહીં મેળ્યું તો તો મિત્રો ઘેરથી નીકળે ને તો એવું લાગતેલું કે હમણાં પલાળ દેશે પણ ના પડ્યું ચાનો જ્યોતિનો હવારમાં ફોન આવ્યો તો કે ચાને નાસ્તો કરી દીધો બિસ્કીટ ખાતા હે અને બધું રમત હા તો ચાલો હું આપણું કામ કરીએ અને પછી મળીએ આગળ વધીએ તો મિત્રો હાલ વાગ્યા છે 7 અને આપણે ફરીએ છીએ 12 કારણ કે ચારનો વરસાદ ચાલુ થયો લગભગ 5:30 વાગ્યાની આસપાસ પણ આપણે ફ્રી નહોતા એટલે હમણાં ફ્રી થયો જ મોકલવા થોડુંક તમને વાતાવરણનું બહારનું બતાવું જો ચારનો વરસાદ પડ્યો આ બાજુ વાદળ ચડાયેલું છે હજુ અને મોર બોલે છે ફર્સ્ટ ક્લાસ વાતાવરણ લાગે છે આ જંબો પૂરો થઈ ગયો છે અને હાલ મસ્ત વાતાવરણ લાગે જો કે આજ તો આખો દિવસ બહુ ગરમી હતી બહુ એટલે ખતરનાક ગરમી હતી એમ ડેન્જર ગરમી એવું જાણ તો ચાલે પણ પછી ચાનો વરસાદ ચાલુ થયો એટલે ટાઈમ ના મળ્યો મને વિડીયો બનાવવાનો કારણ કે હું ફોર્મમાં હતો એટલે અને હમણાં ટાઈમ મળ્યો વરસાદ બંધ થઈ જાય પછી તો લગભગ 15-20 મિનિટ જેવો પડ્યો છે બધો તો હજુ ગરમી તો લાગે જ છે તો ચાનો જ્યોતિનો ફોન આવેલો તો ખાવા બાવા બનાવશે અને વરસાદ ચડાવે છે પણ એ પાછી પડ્યો છે કંઈ ફોન માર્યો નહીં મેં હવે નવરો થયો છે ફોન બંધ મારું તો જોઈ લો તમે વાદળ તો ચડાયેલું જ છે આ બાજુ બધી ચાલો વાત કરી લો પછી મળી આગળ તો મિત્રો હાલ 8 વાગવા આવ્યા છે અને આપણે બધું ટોટલ બધું મારી દીધું છે અને બહાર પવન આવે છે થોડો તો બહાર થોડા ફરીએ છીએ અને કૂતરાની રોટલી હજુ આવી નહીં કારણ કે હજુ લેવા ગયા પણ આવ્યા નહીં પેલું લાઇટ બંધ રાખવી પડે કારણ કે છે ને પછી મચ્છરો તો બહુ આવી જાય મચ્છર એટલે પેલા જીવડા આવે ને એટલે લાઇટ બંધ રાખીએ તો બાઇક આપણું પડ્યું અને થેલો બધું તૈયાર કરી દીધું છે હવે નાઇટ વાર આવે એટલે નીકળી જાય તો છોટા ચાલુ થાય ને તોય નીકળી જાય કારણ કે વરસાદનું વાતાવરણ છે એ કદાચ નીકળી જશે બરાબર તો સીધા મળશું ઘેર છે પછી તો મિત્રો હાલ આપણે ઘેર આવી નહીં હાથ પગ ધોઈને ખાધું બાધું ખાઈ બહીને પછી ચાલતા ખેતરમાં ચારનો વરસાદ પડે તો બધું પડી જાય
ફરસ તો મિત્રો આપણે ઘરોબર ચાલુ કરી દીધા છે. હા, ગોદડે છે ને કમ્પ્લીટ ખંચેરીમાં પોતર ગયો. પછી મળીએ. તો મિત્રો હાલ 9 વાગ્યા છે, 9:10 અને આપણે આવી ગયા છે ખેતરમાં. હા જો ખાટલો બાટલો પતરી દીધો કમ્પ્લીટ મસ્ત. લાઇટ બાઇટ ચાલુ કરી દીધા. પવન મસ્ત આવે છે. તો ચાનો વરસાદ પડે તો હજુ પાણી છે મને મોબા અને જોંબા બાલિકા આજે અમે તો ઘણું બધું થોણ્યું થાચી ગયા એમ કે તારી બાલિકા લોક પાસે બંધ કરી દઈએ. બંધ કરી દીધું. હવે બેસીએ શાંતિથી. મસ્ત પવન આવે છે અને આપણે બેઠા છીએ બરાબર. જો કે જોતી તો હોઈ જવું છે એમ કહેતી હાર હોઈ જાય જાગે તો ફોન કરી એમ કીધેલું ને બનાવી દઈએ હોઈ જ જશે લગભગ. તો મિત્રો આ છે અમારું રોજનું જીવન અને તમે વિડીયો જુઓ અને સપોર્ટ કરો બરાબર છે. વિડીયો બને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બરાબર. તો આજે પણ વરસાદનું વાતાવરણ તો છે જ. આવા કદી નહીં આવતો બરાબર. કાલ તો વીજળીને એમ થયેલું બરાબર. રાતે આવ્યો નતો પણ પાછો દિવસે પડ્યો 4:00 5:30 વાગે. હવે થોડા છોટા પડેલા જુઓ. પૂરી જાણી નોની હતી ને તાને ગાડી લાવેલા અમે તોડી નાખી છે. મસ્ત પવન ચાલે છે જોરદાર. બેઠા છીએ બરાબર. તો મિત્રો થોડો આરામ કરી લો કારણ કે આખો દાડો ખુરશીમાં બેઠા હોય એટલે તારા થોડું રેસ્ટ કરું, આરામ કરું. હજુ વિડીયો રેસ્ટ કરવાનું પાછું બાકી છે બધું. તમને વાગતા છે કે આ લોકો શું વિડીયો બનાવશે. તમે વિડીયો બનાવો ને તમને ખબર પડે કેટલી મહેનત કરવી પડે. રાતના 12-1 વાગે વિડીયો કરીએ તો પછી સવારમાં 7 વાગે એટલે ચાલુ કરી દેવાનું પાછું કોમ. એટલે આવું કોમ છે ભાઈ બરાબર. તો સપોર્ટ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં ના સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.